નમસ્કાર મિત્રો. આજે આપણે કરીશું ફેડરલ બેંકનું ટેકનિકલ એનાલિસિસ અને આપણે ફેડરલ બેંકનો ચાર્ટ ખોલીને બેઠા છીએ. તો સૌપ્રથમ આપણે એના સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરી દઈશું ઝૂમ ઇન ઝૂમ આઉટ કરીને. તો સૌપ્રથમ અહીંયાથી એક રેઝિસ્ટન્સ લીધો હતો, પછી ફરી અહીંથી રેઝિસ્ટન્સ લીધો હતો, ત્યારબાદ અહીંથી સપોર્ટ લીધો હતો, થોડુંક ઝૂમ ઇન કરીએ તો અહીંથી એક વખત રેઝિસ્ટન્સ લીધેલો છે, ત્યારબાદ જોઈએ તો એક અહીંયા રેઝિસ્ટન્સ લીધેલો છે, અહીંયા સપોર્ટ લીધેલો છે. તો આ થઈ ગયા સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. વધારે ઝૂમ ઇન કરીએ તો તમને જોવા મળશે કે એક ટ્રેન્ડ લાઈન ડ્રો કરીને જોઈએ આ રીતે. આ રીતે ટ્રેન્ડ લાઈન ઉપર પણ સપોર્ટ લઈ રહી છે. ફર્સ્ટ ટાઈમ અહીંયાથી સપોર્ટ લીધો હતો, બીજી વખત અહીંથી લીધો હતો, ત્રીજી વખત અહીંથી લીધો હતો, ચોથી વખત અહીંથી સપોર્ટ લઈ રહ્યો છે. મતલબ જોઈએ તો અહીંથી ફેડરલ બેંકનો પોઝિટિવ મુવમેન્ટ આવી શકે તેવી શક્યતાઓ છે, એ જોઈ શકીએ પ્રમાણે. આટલામાં તો જ્યારે ટ્રેન્ડ લાઈનને ટચ કરે છે ઉપર જતો રહે છે શેર, એટલે ત્યાં એને સપોર્ટ મળી રહે છે ટ્રેન્ડ લાઈન. બીજી રીતે એક પેરેલલ ચેનલ જોઈને ડ્રો કરીને જોઈએ તો બતાવું તમને. આ રીતે મોટી ટાઈમ ફ્રેમમાં આપણે કે ભાઈ વધારે ડેટા જોઈને જોઈએ તો ફેડરલ બેંક અપ ટ્રેન્ડમાં છે. આ રીતે અને હવે અંદાજ મારી શકીએ કે આપણે ફેડરલ બેંક આ રીતે અપ ટ્રેન્ડમાં જઈ શકે. તો આવું આપણે અનુમાન કર્યું છે, એટલે એ પ્રમાણે જોઈએ તો એનો બાઇંગ પ્રાઇસ હશે અહીંથી જ આપણે નક્કી કરી દઈએ. આપણે આ પ્રમાણે 175 ની આસપાસ બાય કરી શકશું. એકસો 180 ની આસપાસ, આજે કેટલાની આસપાસ 180, 180 ની આસપાસ બાય કરશું. સ્ટોપ લોસ લગાવીશું આપણે આની નીચે 170, અને ટાર્ગેટ જોઈશું તો ફર્સ્ટ ટાર્ગેટ છે અહીંયા એટલે 200.
સ્ટોપ લોસ આવશે 170, ટાર્ગેટ આવશે 189, સેકન્ડ ટાર્ગેટ 200, થર્ડ ટાર્ગેટ આવશે 216, બરાબર છે. આ રીતે ઇવેન્ટ આવી શકે છે. તો આ રીતે આપણે રોજ કંઈક નવા શેર વિશે આપણે ટેકનિકલ એનાલિસિસ કરીશું અને તમને નવું કંઈક શીખવા મળશે. તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે. આભાર મિત્રો.